સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને દવા છાંટવાના પંપ ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે। તાજેતરમાં મિત્રો બાગાયત વિભાગ દ્વારા આ યોજનાની અંદર ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે। તો જે પણ ખેડૂત મિત્રોને દવા છાંટવાના પંપ મિત્રો ખરીદવાના હોય તે તમામ ખેડૂત મિત્રો 1 ડિસેમ્બરથી લઈ અને 7 ડિસેમ્બર સુધી મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। 1 ડિસેમ્બરથી મિત્રો ઓનલાઈન અરજી શરૂ થશે અને 7 દિવસ માટે તમે આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો। દવા છાંટવાના પંપની અંદર મિત્રો 3 પ્રકારના પંપ આવતા હોય છે, જેમાં 12 થી 16 લીટરની ક્ષમતાવાળો પંપ, 16 લીટરથી વધુની ક્ષમતાવાળો પંપ અને 8 થી 12 લીટરની ક્ષમતાવાળો પંપ। તો જે પણ ખેડૂત મિત્રોએ જે લીટરની ક્ષમતાવાળો મિત્રો પંપ ખરીદવાનો હોય તેની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। દરેક પંપની અંદર મિત્રો સબસિડી અલગ અલગ મળવાપાત્ર હોય છે, તે આપણે આગળ જોઈએ, પરંતુ મિત્રો તમારે જે પંપ ખરીદવાનો હોય તેમાં જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જમા કરાવવાના કાગળો, તો મિત્રો તમે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે મિત્રો નીચે મુજબના કાગળો જમા કરાવવાના રહેશે, જેમાં આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરેલ અરજીની એક નકલ, 8 તથા 7/12ના ઉતારા, બેંક પાસબુકની નકલ અને મિત્રો એક આધાર કાર્ડની નકલ। સહાયની વાત કરીએ તો મિત્રો 8 લીટરની ક્ષમતાવાળા પંપ પર કેટલી સહાય મળશે? તો સામાન્ય જાતિના ખેડૂતો જો 2 પંપની ખરીદી કરે તો 2500 રૂપિયા અને 1 પંપ ખરીદે તો 1250 રૂપિયાની સબસિડી મળવાપાત્ર થશે। જ્યારે 8 લીટર ક્ષમતાવાળા પંપ પર નાના, સીમાંત અને જો મહિલા ખેડૂત હોય તો તેને 2 પંપ માટે 3100 રૂપિયા, જ્યારે 1 પંપ માટે 1550 રૂપિયા મળવાપાત્ર થશે। એક અરજી પર મિત્રો તમે વધુમાં વધુ 2 નંગ પંપની ખરીદી કરી શકો। 12 થી 16 લીટરની ક્ષમતાવાળા પંપ પર સહાય, તો સામાન્ય જાતિના ખેડૂતો માટે 3000 રૂપિયા 2 નંગ માટે અને 1500 રૂપિયા 1 નંગ માટે, જ્યારે નાના, સીમાંત અને મહિલા ખેડૂત હોય તો 3800 2 નંગ માટે અને 1900 રૂપિયા 1900 રૂપિયા 1 નંગ માટે, જ્યારે મિત્રો 16 લીટરની વધુ ક્ષમતાવાળા પંપ માટે 8000 રૂપિયા સહાય 2 નંગ પંપ માટે અને 4000 રૂપિયા જો તમારે 1 પંપની ખરીદી કરવી હોય તો। નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે 2 પંપ માટે 10000 રૂપિયા, જ્યારે 1 પંપ માટે મિત્રો 5000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર થશે। તો આ મિત્રો સહાયનું ધોરણ છે। દરેક લીટરની ક્ષમતાવાળા પંપ પર મિત્રો સબસિડી અલગ અલગ મળવાપાત્ર હોય છે। આ પંપની ખરીદી મિત્રો તમારે સરકાર માન્ય ડીલર પાસેથી કરવાની રહેશે। ડીલરોની માહિતી મિત્રો તમને આ ખેડૂત પોર્ટલ પરથી મળી રહી છે। આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઇનપુટ ડીલરો કરીને એક ઓપ્શન જોવા મળશે, જેના પરથી તમે તમારા જિલ્લા તથા તાલુકાના ડીલરોની માહિતી મિત્રો મેળવી શકશો। હવે મિત્રો મંજૂરી મળ્યા બાદ તમારે સબસિડી લેવા માટે કયા કયા કાગળો જમા કરાવવાના રહેશે? સૌપ્રથમ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે 60 દિવસની અંદર પંપની ખરીદી કરવાની રહેશે અને ખરીદી કરી અને નીચે મુજબના કાગળો જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે, જેમાં મિત્રો સૌપ્રથમ પંપનું બિલ, GST સાથેનું, તલાટીનો દાખલો અને મિત્રો લાભાર્થીનો એક ફોટો જે પંપ સાથેનો હોવો જોઈએ। જે ફોટો મિત્રો તમારે પોસ્ટકાર્ડ સાઇઝમાં રજૂ કરવાનો રહેશે। તો કુલ મિત્રો આટલા કાગળો છે જે તમારે સહાય લેવા માટે જમા કરાવવાના રહેશે। આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।